નડિયાદના સલૂણ ગામમાં સમી સાંજે બે જ્ઞાતિ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ. બસ સ્ટેન્ડ નજીક આવેલી દુકાને સિગારેટની ખરીદી બાબતે શરૂ થયેલો વિવાદ મોટા ઘર્ષણમાં ફેરવાયો. વિશાલ મકવાણા સંજય તળપદાની દુકાને પડીકી લેવા ગયા હતા. અગાઉના ઝઘડાને યથાવત રાખીને સંજય જ્ઞાતિસૂચક શબ્દો સાથે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ સંજય તળપદા સહિત 25 જેટલા લોકોનું ટોળું લાકડી, ઈંટ અને લોખંડની પાઇપ જેવા હથિયારો સાથે ધસી આવ્યું હતું. આ હુમલામાં વિશાલ અને તેના મિત્રોને ઈજા પહોંચી હતી. સામા પક્ષે પ્રવીણ તળપદાની ફરિયાદ મુજબ ભાવિન મૈડા સહિત 8 લોકો કારમાં આવ્યા હતા અને તેમણે સતત હોર્ન વગાડીને સિગારેટની માંગણી કરી હતી. દુકાનમાં ગ્રાહકોની ભીડ હોવાથી દુકાનદાર સંજયે તેમને આવીને ખરીદી કરવા કહ્યું હતું. આ વાતથી ગુસ્સે થયેલા લોકોએ મોટું ટોળું લાવીને સંજય અને તેના સંબંધીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં કુલ 7 લોકો ઘાયલ થયા હતા. નડિયાદ ગ્રામ્ય પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.